જેલવાસો ભોગવ્યા પછી આજે આખરે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળી ચૂક્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટી માટે આજે ખુશીનો દિવસ છે, કારણ કે 40 દિવસ જેલવાસો ભોગવ્યા પછી આજે આખરે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળી ચૂક્યા છે। સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કર્યા છે, પરંતુ સાથે સાથે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે અને કેજરીવાલના વચગાળાના જે જામીન છે એ 1 જૂન સુધી મંજૂર કરવામાં આવ્યા છે। 1 જૂને લોકસભાની જે 7 તબક્કામાં ચૂંટણી થવાની છે એમાં છેલ્લા તબક્કાની ચૂંટણી 1 જૂને થવાની છે અને 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે। હવે અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા તે વાત અને કઈ શરતો પર જામીન મળ્યા અને હવે અરવિંદ કેજરીવાલને અને આમ આદમી પાર્ટીને શું ફાયદો થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, દિલ્હીનું જે શરાબ કૌભાંડ છે અને એની સાથે જોડાયેલું જે મની લોન્ડરિંગનો કેસ છે એમાં 21 માર્ચે ઈડીએ અરવિંદ કેજરીવાલની એમના ઘરેથી ધરપકડ કરી હતી અને એ પછી 1 એપ્રિલથી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ હતા। અરવિંદ કેજરીવાલના વકીલે સુપ્રીમ કોર્ટની અંદર એક વચગાળાની જામીન અરજી કરી હતી અને વચગાળાના જામીન માંગ્યા હતા કે હમણાં ચૂંટણી ચાલી રહી છે તો પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને જામીન આપવામાં આવે। સુપ્રીમ કોર્ટની અંદર છેલ્લા કેટલાક દિવસોથી જબરજસ્ત સુનાવણી ચાલી રહી હતી અને જોરદાર દલીલો પણ થઈ। સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલના વકીલ અને ઈડીના વકીલ સામે જબરજસ્ત પ્રહારો કર્યા, પરંતુ સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરી દીધા છે અને 1 જૂન સુધી એમના જામીન મંજૂર કરાયા છે, એટલે 2 જૂને અરવિંદ કેજરીવાલે ફરીથી સરેન્ડર કરી દેવાનું છે। સુપ્રીમ કોર્ટે જામીન આપતી વખતે એવું કીધું કે 5 વર્ષની અંદર એક જ વખત ચૂંટણી આવે છે અને અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે એટલે એમને જામીન આપવા જોઈએ। ઈડીએ કેજરીવાલના જામીનનો બહુ સખત વિરોધ પણ કર્યો અને કેટલાક મુદ્દાઓ દલીલો રજૂ પણ કર્યા। ઈડીના વકીલે એમ કીધું કે દેશની અંદર સાંસદો સાથે સંકળાયેલા લગભગ 5000 કેસો પેન્ડિંગ છે, તો શું આ બધાને પણ તમે જામીન આપશો? પરંતુ સુપ્રીમ કોર્ટે બધી દલીલો સાંભળ્યા પછી પોતાનો ચુકાદો જાહેર કરી દીધો અને આખરે કેજરીવાલને જામીન મળી ગયા। સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચ છે, એમણે આ સુનાવણી કરી અને બંને ન્યાયાધીશોએ એવું કીધું કે કેજરીવાલ કોઈ રીઢા ગુનેગાર નથી। હવે કેજરીવાલની જે શરતો પર જામીન આપવામાં આવ્યા છે એમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે અરવિંદ કેજરીવાલ કોઈ પણ સરકારી કામકાજ કરી શકશે નહીં, એમને માત્ર પ્રચાર કરવાનો છે। બીજું કે આબકારી નીતિ સાથે સંકળાયેલી કોઈ પણ ફાઇલને અરવિંદ કેજરીવાલ હાથ લગાડી શકશે નહીં અને ત્રીજું એ શરતે કીધું કે 2 જૂને અરવિંદ કેજરીવાલે ફરીથી સરેન્ડર કરવું પડશે। હવે આપણે એ જોઈએ કે અરવિંદ કેજરીવાલના જેલમાંથી બહાર આવવાથી આમ આદમી પાર્ટીને શું ફાયદો થઈ શકે? તો લોકસભા 2024ની જે ચૂંટણી છે એમાં ટોટલ 7 તબક્કામાં મતદાન થવાનું છે, એમાં ઓલરેડી 3 તબક્કાનું મતદાન તો પૂરું થઈ ગયું છે। આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીનું લોકસભાની અંદર એટલું સ્થાન નથી, એટલે એટલી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી ચૂંટણી લડતું નથી। હમણાં જ્યારે 3જા તબક્કાનું મતદાન થયું ત્યારે ગુજરાતની અંદર એક આમ આદમી પાર્ટીને જરૂર હતી કે અરવિંદ કેજરીવાલ પ્રચાર કરવા માટે આવે
પરંતુ ગુજરાતની અંદર ઓલરેડી મતદાન પૂરું થઈ ગયું છે. હવે અરવિંદ કેજરીવાલ માટે પ્રચાર કરવાના જે વિકલ્પો બચ્યા છે એમાં દિલ્હીની અંદર હજુ મતદાન બાકી છે અને હરિયાણામાં મતદાન બાકી છે અને પંજાબમાં મતદાન બાકી છે. દિલ્હી અને હરિયાણા આ બે જગ્યાએ 25મી મેના દિવસે મતદાન છે અને દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાણ કરેલું છે અને એમાં જે દિલ્હીની 7 બેઠકો છે એમાંથી 4 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી લડી રહ્યું છે. એટલે દિલ્હીની બેઠક ઉપર અરવિંદ કેજરીવાલને પ્રચાર કરવાનો સમય મળશે. બીજું હરિયાણાની જે લોકસભાની બેઠકો છે એની પર પ્રચાર કરવાનો અરવિંદ કેજરીવાલને સમય મળશે. અને આમ આદમી પાર્ટી માટે સૌથી મહત્ત્વનું જો કોઈ સ્ટેટ હોય તો એ પંજાબ છે. પંજાબમાં 1 જૂને મતદાન થવાનું છે અને પંજાબની અંદર ટોટલ 13 લોકસભાની બેઠક છે અને પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર પણ છે. એ સિવાયના જે 543 લોકસભા છે એમાં આમ આદમી પાર્ટીનું કોઈ જગ્યાએ વર્ચસ્વ નથી સાઉથમાં, નથી આ બાજુ ઉત્તર પ્રદેશ બાજુ પણ, કે કોઈ બીજી જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રહ્યા નથી. એટલે અરવિંદ કેજરીવાલ આ 3 જગ્યાએ પ્રચાર કરી શકશે. અને હવે જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે તો આજે અથવા કાલે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી જશે અને એમનો પ્રચારનો ધમધમાટ શરૂ થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.